નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માગરોળ બ્રહ્મ સમાજ દ્વારા મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી કરાઈ। માગરોળ બ્રહ્મ સમાજ, મહિલા બ્રહ્મ સમાજ તેમજ પરશુરામ યુવક મંડળ દ્વારા શિવરાત્રિ ઉત્સવ નિમિત્તે 2100 પાર્થિવ શિવલિંગ બનાવી પૂજન અર્ચના કરવા સાથે શિવ વિવાહ ઉત્સવનું 2 દિવસનું ભવ્ય આયોજન કરાયું, જેમાં પ્રથમ દિવસે ને સાજી ગીત, સાંસ્કૃતિક કાર્યક્રમ, રાસ ગરબા તેમજ બીજા દિવસે 2100 પાર્થિવ શિવલિંગ બનાવી દર્શન પૂજન અર્ચના માટે દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। સાથે માગરોળમાં લીમડા ચોક, કલ્યાણેશ્વર મહાદેવ મંદિરથી મુરલીધર વાડી સુધી શિવજીનો ભવ્ય વરઘોડો વાજતે ગાજતે પ્રસ્થાન કરાયો હતો। માગરોળ સમસ્ત બ્રહ્મ સમાજના લોકોએ આ વરઘોડામાં ઉમંગ સાથે ઉત્સાહ સાથે જોડાયા હતા। ત્યારબાદ મુરલીધર વાડી ખાતે શિવ પાર્વતીનો વિવાહ ઉત્સવ સંપન્ન કરી ખૂબ જ શ્રદ્ધાભેર મહાશિવરાત્રિ મહોત્સવની ઉજવણી કરાઈ હતી। રિપોર્ટ જીતો પરમાર। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો। महाशिवरात्रि निमित्ते अमे पहला तो पार्थिव शिवलिंग 2100 पार्थिव शिवलिंग નું પૂજન કર્યું છે અને એ આજે કર્યો છે શિવરાત્રી ને। અને એની સાથે સાથે અમે શિવ વિવાહનો પ્રોગ્રામ રાખ્યો છે। એમાં સરસ મજાની નાની નાની બાળાઓને શિવ પાર્વતી બનાવી અને અમે એનો વિધિપૂર્વક વિવાહ કરાવ્યા છે। એ ઉપરાંત ગઈકાલની જે વાત કરીએ તો અમે શિવજીની સાંજી રાખેલી, એમાં ખૂબ જ સરસ બધા સાંજીના ગીત, ભગવાનના ગીત ગાઈ અને સાંજી પૂર્ણ કર્યા બાદ દાંડિયા રાસનો પ્રોગ્રામ પણ અમે રાખેલો હતો। અને સાથે સાથે સ્ટેજ પ્રોગ્રામ, એમાં બધી નાની બાળાઓ છે, મોટા બહેનો બધાએ ભાગ લઈ અને શિવજીના જ ગીતો ઉપર અમે પરફોર્મન્સ આપી અને શિવજીનો ખૂબ જ સરસ રીતે અમે એની ઉજવણી કરી છે। આજે સવારથી 4:30 વાગ્યાથી અમે પાર્થિવ શિવલિંગની પૂજન માટે અહીંયા મળ્યા હતા। તેમાં સરસ માટી ચાળી પવિત્ર કરી એની અંદર ગંગાજળ ને બધા પવિત્ર જળ પધરાવી અને સાંજે રાખી દઈએ અને સવારે 4:30 વાગે ઉઠી અને લગભગ 20 જેટલા બ્રહ્મ સમાજના બહેનો હતા કે જે બધાના સાથ સહકારથી અમે લગભગ 8:30 સુધીમાં આ કામ સરસ પૂર્ણ કર્યું હતું। એમાં 12 જ્યોતિર્લિંગ અને લક્ષ્મી યંત્ર બનાવેલું છે। એની સાથે સાથે શિવ વિવાહનો પ્રોગ્રામ છે એ જે અત્યારે સાંજના ગૌધુલી સમયે શિવ વિવાહનો પ્રોગ્રામ રાખેલો છે અને સરસ રીતે ધામધૂમથી કલ્યાણેશ્વર મંદિરથી શિવજીની વરયાત્રા લઈને આવ્યા અને એમાં સાથે સાથે શિવના ગણ અને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આ બધાને પણ બનાવી એને પણ આમંત્રણ આપ્યું અને અમે સાથે વાતે ગાતે અને હસતા હસતા બધા અહીંયા આવી અને અત્યારે શિવજીના વિવાહનું કાર્ય થઈ રહ્યું છે અને આજે અમે ખૂબ જ સરસ રીતે પ્રેમથી અને આનંદથી આ માણેલું છે।